તમે પણ એમાંના એક છો જેમને લીલા વટાણા નથી ભાવતા તો આ વિડીયો તમારા માટે છે। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, શિયાળામાં ઘણા બધા ફળો અને શાકભાજીનું આગમન થાય છે। હવે શિયાળાની આ ઋતુમાં તમે જ્યાં જોશો ત્યાં તમને લીલા પાંદડાવાળા શાકભાજી ખૂબ દેખાશે અને હરિયાભર્યા આ શાકભાજીથી આપણું માર્કેટ પણ ખૂબ ભરાઈ જશે। આ શિયાળામાં ઘણા શાકભાજી એવા આવે છે જે તમને આખું વર્ષ ખાવા નહીં મળે, કદાચ ખાવા મળી પણ જાય તો પણ શિયાળામાં મળતા શાકભાજીની તુલનામાં એની અસરકારક છાપ નથી છોડતા। આપણે વાત કરી રહ્યા છે વટાણાની। તો આપણે સૌ જાણીએ છીએ કે શિયાળાની આ ઋતુમાં તમને લીલાછમ વટાણા ભરપૂર જોવા મળશે અને આ લીલા વટાણા ખાવામાં કોને ન ભાવે, છતાં પણ ઘણા લોકો એવા હોય છે જે આ લીલા વટાણાને જોઈને ખાવાનું મન નથી કરતા। પરંતુ જો તમે પણ એમાંના એક છો જેમને લીલા વટાણા નથી ભાવતા તો આ વિડીયો તમારા માટે છે। દર્શક મિત્રો, શિયાળામાં આપણે ચોક્કસપણે લીલા વટાણાનું સેવન કરવું જોઈએ। હવે આવું શા માટે? તો શિયાળામાં આપણે શા માટે લીલા વટાણા સૌથી વધારે ખાવા જોઈએ? દર્શક મિત્રો, શિયાળાની ઋતુમાં લીલા વટાણાની આવક ખૂબ થતી હોય છે। હવે આને કારણે તમને તાજા વટાણા શાકભાજી સ્વરૂપે મળી જવાના છે। હવે આ જ કારણ એ પણ છે કે આને કારણે તમારે ભરપૂર વટાણાનું સેવન કરવું જોઈએ। આના સિવાય લીલા વટાણાનું જો તમે સેવન કરો છો તો શરીરને મહત્તમ ફાયદા થઈ શકે। હવે એ કઈ રીતે? તો દર્શક મિત્રો, લીલા વટાણામાં ઘણી બધા પ્રકારના એવા એન્ટીઓક્સિડન્ટ્સ અને ઘણા બધા પ્રકારના વિટામિન મિનરલ્સ રહેલા છે જે આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે। તો દર્શક મિત્રો, લીલા વટાણામાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો જોવા મળે છે। હવે જો લીલા વટાણાનું સેવન કરીએ તો આપણને પોષક તત્વો મહત્તમ મળી રહે। વટાણામાં વિટામિન્સ, ખનિજ તત્વો અને એન્ટીઓક્સિડન્ટ પણ ભરપૂર છે। હવે આના સિવાય વટાણાની અંદર પોલિફેનોલ અને કેન્સર વિરોધી ગુણો પણ રહેલા છે, જેથી પણ વટાણા બેસ્ટ કહી શકાય। આ સિવાય લીલા વટાણા ઇમ્યુનિટી બૂસ્ટનું પણ કામ કરે છે। જેમને રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેમણે ચોક્કસપણે આ લીલા વટાણાનું સેવન કરવું જોઈએ। આ સિવાય જેમને પાચન સંબંધિત સમસ્યા હોય તેઓ પણ લીલા વટાણાનું સેવન કરી શકે, કારણ કે વટાણાનું પાચન તમારા સ્વાસ્થ્ય માટે લાભદાયી છે। હવે લીલા વટાણામાં ફાઇબર પણ ભરપૂર પ્રમાણમાં રહેલું છે, જેથી તમને પાચન સંબંધિત સમસ્યા પણ નહીં સતાવે। આ સિવાય લીલા વટાણામાં મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ ભરપૂર છે। વટાણામાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ઓછું છે, જેથી તમારા શરીરને કોઈ નુકસાન પણ નથી થતું। તો દર્શક મિત્રો, જો તમે પણ લીલા વટાણાનું સેવન નથી કરતા તો આ વિડીયો જોયા બાદ તમે પણ ચોક્કસપણે એનું સેવન કરી લેજો, કારણ કે શરીરને ઉપયોગી એવા ઘણા બધા પોષક તત્વો, મિનરલ્સ અને ખનિજ તત્વો તમને આ વટાણામાંથી મળી જશે। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે.com।